નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું તમને ચેનલ પરની બધી નવી વાતો જણાવીશ। આપણને આપણાથી અલગ કરવા માટે કોઈને તો જન્મ લેવો જ પડશે। હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું। આજના વિડીયોમાં અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે છે, તમારી વાત સાંભળ્યા પછી હું તમને થોડું કહીશ, ખરાબ લાગશે પણ મિત્રો, આપણે આ બધું જાણીએ છીએ, ફક્ત તેમના જંગલો તમારા ભલા માટે આ કહી રહ્યા છે અને તેમની વાસ્તવિકતા તમને ત્યારે જ પ્રગટ થશે જ્યારે તમે આ વિડીયો અંત સુધી જોશો। આજનો વિડીયો અમારી ટીમ દ્વારા બનાવવામાં આવ્યો છે। તમારી કુંડળીના 10 થી 12 કલાક મેં વિશ્લેષણ કર્યું છે અને પછી તે તમારા બધા માટે છે। સારી માહિતી આટલા ધ્યાનથી લાવો। આ વિડીયોમાં અમે તમને શું કહીશું તે જુઓ, તેણે જીવનમાં એકવાર તમારો ઉપયોગ કરવો જોઈએ। હે મિત્રો, તમે ધનવાન બનશો। વિડીયો શરૂ કરતા પહેલા, બધા માતા રાણીના સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે। કૃપા કરીને વિડીયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખા પરિવારને એવા મિત્રો મળશે જે અમે તમને હવે આ બાબતો જણાવીશું। આ સાંભળીને તમારા રૂવાડા ઉડી જશે। ધ્યાનમાં રાખો કે જો તમે આજનો વિડીયો જુઓ છો, જો તમે તેને અવગણશો તો તમને પસ્તાવો થશે। મને આખી જિંદગી ત્રાસ થશે। પસ્તાવાના બિંદુ સુધી પણ મને પણ સમય નહીં મળે તો આ વિડીયો એકાંતમાં શાંતિથી અંત સુધી જોવું ફરજિયાત છે। હું તમને કહી દઉં કે તમારા શરીર પર કંઈક છે, શક્તિશાળી દેવતાઓનો તમારા પર અધિકાર છે। ફક્ત એક નહીં પણ 5 દૈવી શક્તિઓ। આ 5 દેવતાઓ હવે તમારા નિયંત્રણમાં છે। શું તમે તમારી શક્તિને અંદર સમાવી લેશો? ચાલો કહીએ કે તેમની તાકાત હવે પગલું દ્વારા પગલું તમારી સાથે છે। બધા સાથે ચાલવાના છે। ચિંતા કરવાની કોઈ જરૂર નથી। કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા વિરોધીઓ પણ હું તમારી સામે હાર માનીશ। હા મારા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચા છો। તમારી આસપાસની આ 5 મહાસત્તાઓ વિશે સાંભળો। દેવતાઓની ઊર્જા મંડરાતી રહે છે અને તેમની એકતાની શક્તિ તમારા જીવનમાં નવા પરિમાણો આપી શકે છે। જો તમે આ વિડીયો જોયો હોય તો સાવધાન રહો। જો તમે તેને અવગણશો તો તમે પણ એ જ ભૂલ કરી રહ્યા છો। બેસો, જે તમારે ક્યારેય ન કરવું જોઈતું હતું। અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારી સાથે દૈવી ઘટના જે બનવાની છે, કારણ કે ફક્ત આ શક્તિઓ જ તમારી આસપાસ છે। ઈચ્છાશક્તિની હાજરી ચાલુ રહે અને જો ઘટના બને તો શું તમે આ દરમિયાન કોઈ ભૂલ કરી અથવા એવું કોઈ કાર્ય કર્યું જે આ દેવતાઓએ કર્યું? જો કોઈને અપ્રિય લાગે તો તેના પરિણામો સારા નહીં આવે। આ સમયે 5 દેવતાઓની નજર તમારા પર ટકેલી છે। થયું છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે। જો હું આ વિડીયો અધૂરી છોડી દઉં તો ચોક્કસ જે કંઈ થશે તમે ક્યારેય તેની કલ્પના પણ નહીં કરી શકો। તમે આ વિશે વિચાર્યું નહીં હોય। હા મિત્રો, તમે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ શક્તિઓનો પ્રકોપ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવો સરળ નથી। તો જો તમે તેને હમણાં અવગણશો, જો એમ હોય તો એ જ ભૂલ થશે જેનો આપણે ડર રાખીએ છીએ। એટલા માટે જ્યાં સુધી તમે આ વિડીયો ન જુઓ, જ્યાં સુધી તમે તેને સંપૂર્ણપણે ન જુઓ, ત્યાં સુધી બીજા કોઈ પાસે જાઓ કોઈ પણ મહત્વપૂર્ણ સામગ્રીને અવગણો। અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સંદેશ ચૂકશો નહીં। હવે ચાલો તે સંપૂર્ણ સમજણ સાથે કરીએ। જાણો કોણ છે તે 5 દેવતાઓ અને તે તમારી સાથે બનેલી સૌથી અસાધારણ ઘટના કઈ છે? આ પ્રશ્ન તમારા મનમ અને કઈ ભૂલ એવી છે કે જેને ભૂલી જવા છતાં ભૂલી શકાતી નથી? અમે તમને આ બધી વાતો જણાવીશું, વિગતવાર સમજાવીશ। પણ પહેલી નજર મિત્રો, તમે સાંભળ્યું જ હશે, ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ ક્યારે અન્યાય થતો નથી।
અત્યાર સુધી તમે ઘણા પ્રકારના પ્રયાસ કર્યા છે. મેં જીવનમાં દુઃખ અને વેદનાનો સામનો કર્યો છે. કોઈ કારણોસર તમને તમારી મહેનતનું કોઈ ફળ નહીં મળે. તમને યોગ્ય પરિણામ ન મળ્યું, તમને તે ખુશી ન મળી જે તમે તમારા ધર્મ અને સદ્ગુણને કારણે લાયક હતા. તેમણે પોતાના કામમાં કોઈ કસર છોડી ન હતી. મેં ભક્તિભાવથી શક્ય તેટલા સારા કાર્યો કર્યા. તમે ક્યારેય પીઠ ફેરવી નથી. તમે માનો છો કે સાચા હૃદયથી દેવી દેવતાઓની પૂજા કરીને આ વિચાર સાથે હંમેશા કૃપા રહે છે. તમે આગળ વધતા રહો. પણ જેમ તમે કહ્યું તેમ જ્યારે કોઈ વ્યક્તિ સફળતા તરફ એક ડગલું ભરે છે, જો તમે આગળ વધો છો તો અવરોધો તમારો રસ્તો રોકે છે. તમારા જીવનમાં સફળ થવાથી તમને શું રોકે છે? તમારા દુશ્મનો જવાબદારી પોતાના પર લે છે. તેઓએ તમને નીચે ઉતારવાની અને નુકસાન પહોંચાડવાની જવાબદારી લીધી હતી. પહોંચવા માટે તકનીકી પદ્ધતિઓનો આશરો લેવો સારું. અમે તમને આ એમ જ નથી કહી રહ્યા. થોડા સમય પહેલા આપણે આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા દુશ્મનો તમારી સામે કાળા જાદુનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ આવી અને તે સમયે ઘણી સમસ્યાઓ હતી. અમે તમને ખાતરી પણ આપી છે કે ધીરજ રાખો, યાદ રાખો, ન્યાય મળશે અને તે સમય હવે આવી ગયો છે. હવે આ 5 દેવતાઓએ મળીને તમારા શત્રુઓનો નાશ કર્યો છે. તેમના ગૌરવને તોડી નાખ્યું છે. એક એવો આઘાત આપવામાં આવ્યો છે જે બહારથી દેખાતો નથી, પણ અંદરથી તે સંપૂર્ણપણે તૂટી ગયો છે. હવે તેમની અંદર એક એવી બેચેની છે જેને તેઓ કાબૂમાં રાખી શકતા નથી. હું મારી સાથે શેર કરી શકતો નથી. પ્રિય મિત્રો, જેમ કહેવાય છે તેમ બીજાઓ માટે ખરાબ વિચારો. ભગવાન ક્યારે આ 5 લોકોનું સારું વિચારતા નથી. દેવતાઓએ હવે તેમને સજા આપી છે. તાંત્રિક વિધિઓ જેના દ્વારા તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે, હવે તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તમને હવે 5 વાગ્યે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ જ કારણ છે કે દૈવી શક્તિઓ આપણું રક્ષણ કરે છે કે હવે જ્યારે પણ કોઈ દુશ્મન તાંત્રિક શક્તિનો ઉપયોગ કરે છે તે તેનો ઉપયોગ કરશે અને તેની તેના પર વિપરીત અસર પડશે. તેના દરેક પ્રયત્નનું પરિણામ તેના પોતાના ઘરમાં જ મળે છે. હવે તમારા ઘરમાં કંઈક અદ્ભુત હશે. શક્તિઓ પ્રવેશવાની તૈયારીમાં છે. દેવી દેવતાઓ પોતે આ મોકલવાના છે. એક નાની ખુશી હવે તમારા માટે મોટી ભેટ છે. આ 5 દિવ્ય દેવતાઓને મળવા માટે તેણીની વાત સાંભળીને તમે પોતે પણ ખુશ થશો. તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે કારણ કે આ વિડીયોમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કંઈક એવું હશે જે તમારે જાણવાની જરૂર છે, તો આ વિડીયો પર સંપૂર્ણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. તમારે અંત સુધી જોવું જ જોઈએ. આજે અમે તમને તે વિશે જણાવીશું. તમને ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું. તમારે કોઈ પણ કિંમતે કરવાનું ટાળવું જોઈએ તેવી બાબતો કોઈ છે જે તમને મારી નાખવા માંગે છે. હા મિત્રો, કોઈએ તમારા માટે એક યોજના બનાવી છે. પોતાનું જીવન સમાપ્ત કરવાનો ઈરાદો ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમારું લોહી એક સ્ત્રી તરસ્યા થઈ ગઈ છે. હા, તમારી જીવનની દુશ્મન એ સ્ત્રી છે. જો આજની જો તમને લાગે કે આ માહિતી અને આ વિડિયો ખોટો છે તો હું મારી મૂછો કાપી નાખીશ. તમે બધા આ જાણતા હશો. તમારે જાણવાની જરૂર છે કે આ સ્ત્રી તમને જાથી મારી નાખવાની ધમકી આપી રહી છે. તમને તમારી તરફ ધકે. આમાંથી કોઈ નામ સાંભળો છો? જો આ ખોટું હશે તો તમને પરસેવો છૂટી જશે. જો એ બહાર આવશે તો હું મારી મૂછો કાપી નાખીશ. કારણ કે તમે જાણો છો કે હું છેલ્લા 12 વર્ષથી અહીં છું. વર્ષોથી જ્યોતિષીય આગાહીઓ આપવી અને આજ સુધી મારી એક પણ આગાહી ખોટી નથી પડી. અત્યાર સુધી મેં તમને ઘણી બધી વાતો કહી છે. પ્રકારની માહિતી આપવામાં આવી છે, પરંતુ આજે જે રહસ્ય છે, હું તમારા જીવન વિશેનું સત્ય જાહેર કરવા જઈ રહ્યો છું. સૌથી મોટું અને સૌથી આઘાતજનક રહસ્ય તમારું છે. તમારી નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થવાથી,
તમે દેવામાં ડૂબી જશો. ડૂબવું અને તમારા આખા પરિવારને જોખમમાં મૂકવું. તેને મૂકવા પાછળ ફક્ત એક જ વ્યક્તિ છે અને તે વ્યક્તિ આજે ખૂબ જ ખતરનાક અને હોશિયાર છે. આ વિડિયોમાં હું તમને તેનું નામ પણ જણાવીશ અને હું તમને એ બધી વાતો પણ કહીશ જે તમારે હાથ જોડીને આ જાણવાની જરૂર છે. હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી જુઓ. તેને અંત સુધી જોવાની ખાતરી કરો કારણ કે તે તમારા ગ્રહોની સ્થિતિ અને જન્માક્ષર પર વિડિયો સૌથી ખાસ અને મહત્વપૂર્ણ માહિતી તમારી સાથે લિંક થયેલ છે. હું તમને એ પણ કહેવા દઉં કે જે વ્યક્તિ પોતાનામાં ભલાઈ ધરાવે છે તે હંમેશા બીજાઓમાં દુષ્ટતા રાખતો નથી. તે તેમને શોધે છે અને તેમનું અપમાન કરીને પોતાને બચાવે છે. પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો પ્રયાસ કરે છે. પણ એક સત્યવાદી અને સદાચારી વ્યક્તિ હંમેશા બીજાઓની સંભાળ રાખે છે. તમારી નબળાઈઓ અને ખામીઓ ભૂલી જાઓ. પોતાને સુધારવાનું કામ કરે છે. બીજામાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરે છે અને હંમેશા ટીકા કરવાનું બંધ કરો કારણ કે આદત સ્વવિકાસનું સૌથી મોટું પગલું છે. જીવનમાં 4 પ્રકારના અવરોધો છે અને સાંભળો, લોકો પર ક્યારે વિશ્વાસ ન કરો કારણ કે તેઓ જે લોકો સૌથી વધુ નુકસાન પહોંચાડે છે તે પહેલા છે જે મજાકના નામે તમારું અપમાન કરે છે. ગમે ત્યારે તમારા હૃદયને દુઃખ પહોંચાડી શકે છે. ઘણીવાર કોઈ સંબંધી કે મિત્ર હોય છે જે તે તમને મજાકમાં કંઈક કહે છે કે આ લોકો તમને અંદરથી તોડી નાખે છે. તેઓ પોતાને હોવાનો ડોળ કરે છે પણ તેમના બીજી વ્યક્તિ જેના હૃદયમાં પાપ છે ક્યારે પોતાની ભૂલો સ્વીકારતો નથી અને હંમેશા બીજાઓ પર દોષ મૂકે છે. ભલે તે પોતે જાણે છે કે તે તેની ભૂલ છે પણ છતાં તે બીજાઓને દોષ આપે છે. ત્રીજું એ લોકો છે જે તમારી સામે છે. તેઓ સાચા મિત્રો હોવાનો દાવો કરે છે પણ તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે. લોકો મોઢા પર મીઠી વાત કરે છે પણ પીઠ પાછળ ચોથું. જેમના શબ્દો અને વર્તન મેળ ખાતા નથી. આ લોકો કહે છે એક વાત અને કરે છે બીજું વાત. તમારે આના પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ. 4 પ્રકારના લોકો પાસેથી શક્ય તેટલું વધુ અંતર જાળવવું જોઈએ. હવે ચાલો આ તરફ જઈએ. મહત્વપૂર્ણ વિડિયો ફોરવર્ડ કરો કારણ કે વધુ માહિતી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે હજુ સુધી સાંભળ્યું નથી તો પૂરા ધ્યાનથી સાંભળો. જો તમને આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને બસ આ જ વાર કારણ કે આવા વિડિયો બનાવવા હું તમારા માટે દિવસરાત સખત મહેનત કરું છું. તમને જરૂરી માહિતી મળે તે માટે હું સખત મહેનત કરું છું. જે તમારા સારા માટે હોઈ શકે છે પણ જો તમને વિડિયો પસંદ ન આવે તો તે તમારા હૃદયને ખૂબ દુઃખ પહોંચાડશે. દુઃખ થાય છે. કૃપા કરીને એકવાર લાઈક કરો. તે કરો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે હર હર બોલો. મહાદેવને ગમે તે હર હર મહાદેવ લખવું જ જોઈએ. આગામી 72 કલાકમાં તેમને પત્ર લખીશ. ખૂબ જ સારા સમાચાર આવવાના છે. તેમને ખૂબ આનંદ આપશે અને જો તમે પહેલી વાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. દબાવો. થાઓ છો અને ભલે તમારા ખિસ્સામાં પૈસા હોય પણ તમારા જો તમે કોઈ ઈચ્છા પૂરી ન કરો તો તેનો અર્થ એ કે એવું નથી કે તમે કંજૂસ વ્યક્તિ છો. ઘણીવાર એક પિતા હોય છે જે પોતાના બાળકોનું શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરે છે અને તમારા પરિવારની ખુશી માટે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો. આજ તમને તમારા જીવનમાં બલિદાન આપવા માટે મજબૂર કરે છે. તમારી સામે જ પાવર સક્રિય થવા જઈ રહ્યો છે. આ ઉર્જા પ્રગતિના દ્વાર ખોલશે. તમારા પાછલા જન્મ અથવા પાછલા સમયના ગુણો તમારા કામથી ખુશ છે અને હવે હું તમને કંઈક ખાસ આપવા માંગુ છું. શું તમે ભૂતકાળમાં આવું કોઈ ઉમદા કાર્ય કર્યું છે? તમે કોઈને મદદ કરી હશે અથવા કોઈ માટે કંઈક કર્યું હશે. તમે કોઈ સારું કામ કર્યું હશે જેના કારણે હવે તમારું નસીબ મારા માટે નવા દરવાજા ખુલવા જઈ રહ્યા છે. પ્રિય મિત્રો, આ વિડિયો શરૂઆતથી જુઓ. અંત સુધી તેને ધ્યાનથી જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કારણ કે જો તમે તેને અધવચ્ચે છોડી દો છો તમારે પાછળથી ઘણો પસ્તાવો કરવો પડી શકે છે. ઘણા લોકો લાંબા સમયથી વિચારી રહ્યા છે કે આપણને જીવનમાં મોટી સફળતા કેમ નથી મળતી, આપણું નસીબ કેમ સાથ નથી આપતું. તમે તમારા હૃદયમાં સતત આ ઈચ્છતા રહ્યા છો. આપણે વિચારી રહ્યા હતા કે આપણા સારા દિવસો ક્યારે આવશે અને મિત્રો, હવે સમય આવી ગયો છે, કારણ કે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે. બીજાઓને મદદ કરી ત્યારે પણ તે પોતે મુશ્કેલીમાં હતો. આ કોઈ સરળ બાબત નથી. આવું થાય છે અને દરેક જણા કરી શકતું નથી. અમે તમને જણાવીશું. હું તમને ચોક્કસ કહેવા માંગુ છું કે હવે તમારું નસીબ એક નવા પ્રકાશમાં ચમકશે અને તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. સારા સમાચાર સાંભળીને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. તમને આશ્ચર્ય થશે કે આ શું છે. તમારા જીવનમાં સારા સમાચાર આવી રહ્યા છે અને તે કઈ ખાસ શક્તિ છે. આશીર્વાદ તમારા પર આવશે, પણ તે જ સમયે એ પણ સૌથી મહત્વપૂર્ણ છે કે તમે એવી ભૂલ ન કરો જેનાથી આ શક્તિ તમારા પર ગુસ્સે થઈ શકે. એવું કોઈ કામ ન કરો જે તમે તમારા ભાગ્યને વિક્ષેપિત કરો, કારણ કે તમે ભૂતકાળમાં કંઈક કર્યું છે. મેં કેટલાક નિર્ણયો અથવા ભૂલો કરી જે મેં તમને અજાણતા આપ્યું હતું. તમારા વિકાસમાં મદદ કરી. તમે જે પુણ્યશાળી લાભની ઈચ્છા રાખતા હતા તે અવરોધ બની ગયા. તેણીએ કહ્યું હતું કે તે અત્યાર સુધી તે પૂર્ણ કરી શકી નથી. મારી ભૂલોને કારણે નસીબે મને સાથ ન આપ્યો. મારા પ્રિય મિત્રો, અમે તમને આ બધું આપીએ છીએ. અમે વસ્તુઓને વિગતવાર પણ સમજાવીશું. હું તમને કેટલીક રહસ્યમય વાતો પણ કહીશ. તમારા જીવન અને તેના વિશે સંબંધિત તમને અત્યાર સુધી ખબર નહોતી કે આટલું દુર્લભ તમારા જીવનમાં યોગ બની રહ્યો છે જે તમારા જીવનને વધુ સારું બનાવશે. તે નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદરૂપ થશે. તમારે હમણાં માટે એ સમજવું પડશે કે સફળતાનો દરવાજો ત્યાં સુધી ખુલતો નથી જ્યારે તમે આ બાબતોને સંપૂર્ણપણે સમજી શકશો ત્યારે તે ખુલશે. જીવનમાં સમજો અને સાવચેત રહો. હવે આપણે આગળ વધવાના છીએ એટલે તેને ઉતારી નાખો. આ પહેલા જે કોઈ પણ મને વિશ્વાસ છે કૃપા કરીને આ વિડિયો જુઓ. એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જો તમારે માતા દીની સ્તુતિ 5 વખત કરવી જોઈએ તો જો તમે આ કરશો તો તમને ચોક્કસ દિવ્યતા મળશે. તમને તમારા જીવનમાં પુણ્ય મળશે. હંમેશા તમને નબળા માન્યા છે, હંમેશા તમને નીચું જોયું છે, તમારું હંમેશા અપમાન થયું છે. તમે લોકો ગમે તે કામ કરો, જ્યારે તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો ત્યારે લોકોએ તેમની અવગણના કરી. સૌથી દુઃખદ વાત એ હતી કે જ્યારે તમે તમારા લોકોને મદદ કરી ત્યારે તેઓ તમને મદદ કરવાથી તમારી રહેવું જોઈએ અને કેવી રીતે તમારા જીવન માટે સફળતાના નવા રસ્તાઓ. મિત્રો, અમે તમને કહેવા માંગીએ છીએ કે જે હવે થવાનું છે તે તમે જ છો. તમારા દુશ્મનોએ સપનામાં પણ આ વિશે વિચાર્યું નહીં હોય. હવે તમારી પ્રગતિ જોઈ રહ્યા છીએ. અંદરથી તેઓ બળી જશે. તેઓ તમારા નાના છે. ખુશી પણ સહન ન કરી શક્યો. હવે જ્યારે નસીબ તમારી સાથે હોય અને તમે સફળતા મેળવો, જ્યારે તેઓ સીડી ચડશે ત્યારે તેમની ઈર્ષ્યા વધશે. હવે તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવશે. શું આજ મોટો ફેરફાર આવવાનો છે? જો તમે વિચારી રહ્યા છો તો સાંભળો. આનો અર્થ આ છે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થયા છે. તે થવાનું છે અને તમને તેનાથી મોટો નાણાકીય લાભ મળશે. પણ સૌથી મહત્વની વાત એ છે કે કોણ તમારાથી ઈર્ષા કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અથવા કોણ કહે છે કે શું મહત્વનું છે કે તમે જાતે કોઈ પગલું ન ભરો જે નસીબ અટકી જાય છે અને લોકો તમારા પર હસવા લાગે છે. જો તમે આ સમજો છો તો તમને તક મળશે. મારા પર વિશ્વાસ કરો, તમે ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચશો. જો તમે કરી શકો તો મિત્રો પહેલા અમને જણાવો. ચાલો જાણીએ કે તે ભૂલો કઈ છે જેને તમારે ગમે તે ભોગે ટાળવું પડે છે.
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે તમે જીવનમાં પ્રગતિ કરી શકશો, દિવસરાત સતત પ્રયાસ કરી રહ્યા છીએ, મહેનત કરો અને નસીબ મેળવો, આ માટે આપણે દાન પણ કરીએ છીએ, પણ આ માટે આ સમય દરમિયાન તમે કેટલીક ભૂલો કરો છો જે હું તમને કહેવા માંગુ છું કે એવું ન હોવું જોઈએ. જો તમે મુસાફરી કરી રહ્યા છો અથવા રસ્તા પર છો, માનસિક રીતે બીમાર વ્યક્તિ અથવા તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જુઓ છો અને તે તમારી પાસે કંઈક માંગે છે, જો તે માંગે તો તેને અવગણશો નહીં. ઘણીવાર એવું બને છે કે તમારી પાસે પૈસા ખૂટી જાય છે, ત્યાં નથી અથવા કોઈ બીજું કારણ છે અને જ્યારે તમે એવી સ્થિતિમાં હોવ કે તમે કંઈ આપી શકતા નથી, જો તે આપવા યોગ્ય હોય તો તેને અવગણશો નહીં. જો કંઈ ન હોય તો મનમાં ભોલેનાથને પ્રાર્થના કરો, માફી માંગો અને તમારી મજબૂરી સ્વીકારો, તે કરતા રહો. પણ જો તમારી પાસે હોય તો પૈસા છે, ભલે તે કોઈક રીતે ઉપલબ્ધ ન હોય, તેની સાથે સહકાર આપવાની ખાતરી કરો. મારા પ્રિય મિત્રો, તમારા માટે સારું નહીં હોય. આ સમય સામાન્ય નથી. આ સમયની દરેક ક્ષણ બીજી એક વાત છે જે તમને ખાસ પરિણામો આપશે. સાંજનો સમય ધ્યાનમાં રાખવો જોઈએ. આ સમયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જ્યારે માં લક્ષ્મી ઘરમાં આવે છે, તમારા ઘરેથી સાંજે તમારી સાથે આવું થાય છે. કોઈ પણ વસ્તુ, પછી તે પૈસા હોય, અનાજ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, અને વસ્તુ બહાર ન કાઢવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને એકવાર તે ઘર છોડીને જાય છે, ફરી પાછા ફરવું મુશ્કેલ છે. તે તમારું જીવન બદલી શકે છે. આર્થિક સંકટ અને સમસ્યાઓ વધી શકે છે. એ જ રીતે બિનજરૂરી છે અને નકામી વસ્તુઓ જેમ કે ઘસાઈ ગયેલા જૂના જૂતા, ચંપલ, ખામીયુક્ત અથવા તૂટેલા ઇલેક્ટ્રોનિક્સ, તૂટેલી વસ્તુઓ બિલકુલ ન રાખો. આ વસ્તુઓ તમને સુરક્ષિત રાખશે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરે છે અને તેની સાથે ઘરમાં ઝઘડો અને અશાંતિ રહે છે. જ્યાં સુધી તે તમારા ઘરમાં જેટલી નકામી વસ્તુઓ રહેશે તેટલી જ વધુ નસીબ લાંબા સમય સુધી તમારાથી દૂર રહેશે. તેથી આ બાબતને ગંભીરતાથી લો અને આ બાબતોનો વિચાર કરો. આ સિવાય સમયસર એક બીજું કામ કરો. સાંજે સાવરણી ખૂબ જ જરૂરી છે. સૂર્યાસ્તની નજીક ઝાડુ મારશો નહીં. જો લાગુ કરવામાં આવે તો તે ધનનું નુકસાન અને ગ્રહ દોષોનું કારણ બને છે. આ દોષ તમારા જીવનમાં દુષ્ટતાને આમંત્રણ આપે છે, સમસ્યાઓ ઊભી કરી શકે છે જે તમને ઉકેલવામાં ઘણો સમય લાગી શકે છે. હું એ પણ સમજાવવા માંગુ છું કે ઘરનું કોઈપણ પ્રકારની પ્રગતિની શક્યતા ઓછી થઈ જાય છે, કારણ કે ઘરમાં પ્રેમ અને શાંતિ રાખો. તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરો. જો તમારે સવારે કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તે કરો. જો તમે તેના વિશે ઉત્સાહિત છો તો શક્ય છે કે તે દિવસ શરૂઆતમાં ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. મુસાફરીની શક્યતા આખા દિવસ માટે તમારા મનોબળમાં વધારો કરશે. જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો પણ તે બનાવવામાં આવી રહ્યું છે તો ટ્રાફિક નિયમોનું પાલન કરો. તે તમારું છે. સલામતી માટે તે જરૂરી છે. જો દરમિયાન જો કોઈની સાથે દલીલ કે લડાઈ થાય તો પરિસ્થિતિ તે તમારા પક્ષમાં નહીં હોય, તેથી વિવાદ ટાળો. દૂર રહો અને મજાકમાં પણ આવી વાત ના કરો. અજાણતામાં મૂંઝવણ ઊભી થાય તેવું કંઈ ન કરો. નોકરી કરતા લોકોનો જન્મ ન થવો જોઈએ. આ સમય તેમના માટે પણ અનુકૂળ લાગે છે. તમારા બોસ અને કામ પરના સહકાર્યકરો તમારી સાથે સારો સંકલન રહેશે. આનાથી તમને પગાર મળશે. પગાર વધારો અથવા પ્રમોશનની તક મળશે. ખાતરી કરો કે કામ સમયસર પૂર્ણ થાય તે કરો, કારણ કે થોડો વિલંબ પણ તે વરિષ્ઠોને ગુસ્સે કરી શકે છે. વ્યવસાયિક લોકો માટે પણ આ સારો સમય છે. ઓફલાઈન હોવા છતાં પણ ફાયદાકારક લાગે છે. વ્યવસાય કરવો અથવા ઓનલાઈન વ્યવસાય કરવો. શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? ધંધામાં નફો મેળવી શકો છો? શું તમારા મનમાં પણ આનાથી સંબંધિત કેટલીક નવી યોજનાઓ છે? આવશે અને શક્ય છે કે તમે કોઈ અનુભવી વ્યક્તિને મળશો. તમારી યોજનાનું માર્ગદર્શન કરનાર વ્યક્તિને પણ મળો. વ્યવસાયમાં વધુ સારી દિશા અને મદદ આપી શકે છે. તમને તેનાથી ઘણું બધું મળશે. બીજાઓ પાસે ફક્ત કલ્પનાશક્તિ જ બાકી છે.
ચાલો તમને એ પણ જણાવીએ કે વ્યવસાયની સાથે ખ્યાતિ જો તમે ભવિષ્ય માટે કંઈક રોકાણ કરી રહ્યા છો, યોજનાઓ બનાવો અથવા બનાવો તો આ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. યશમાં કાગળકામ અંગે પણ તમારે કોઈપણ પ્રકારના કામ કરતી વખતે તમારા કાગળોનું ધ્યાન રાખો. ઉપરાંત તે તમારા માટે ઉપયોગી થશે. લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અભ્યાસ કરી રહ્યા છે. શું તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા શોધી રહ્યા છો? જેઓ શોધી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સારો સમય છે. જો તમારી પાસે કોઈ હોય તો તે અનુકૂળ રહેશે. જો તમે કોઈ સ્વપ્ન જોયું છે તો હવે તે સાકાર થવાનું છે. તે નજીક છે. તમારે ફક્ત ધીરજ રાખવી પડશે અને આપણે તે દિશામાં સખત મહેનત કરવાનું ચાલુ રાખવું પડશે. તમે જે દિશામાં જવા માંગો છો સમર્પણ સાથે આગળ વધતા રહો અને કોઈક રીતે ખ્યાતિના નામે બેદરકારી ટાળો અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડો. તમારે પણ તેના વિશે થોડું સાવધ રહેવાની જરૂર છે. ક્રોનિક રોગો સંબંધિત સમસ્યાઓ લાંબા ગાળામાં હવે સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી ચાલતા માનસિક તણાવથી જો ખાસ આહારનું પાલન કરવામાં આવે તો મુક્તિ મળી શકે છે. જો કાળજી લેવામાં આવે તો સ્વાસ્થ્ય સુધરી શકે છે. શરદી અને ખાંસીની જેમ માથાનો દુખાવો સામાન્ય રહેશે. ખ્યાતિમાં સમસ્યાઓ આવી શકે છે જે તમારે આને અવગણવું જોઈએ નહીં. તમારે આ સમજવું જોઈએ. હું ઈચ્છું છું કે યશ તમારા માટે જે કંઈ કરી શકે તે કરે. તમારું કાર્ય મૂલ્યવાન છે. કાર્યો બિલકુલ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તે તમારા પ્રયત્નોમાં અવરોધ ઊભો કરે તો તે ન કરો. તો તમારા બધા સપના ચકનાચૂર થઈ શકે છે. જે લોકો હાલમાં બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં વ્યસ્ત હોય છે, તમે આવકના નવા સ્ત્રોત પણ શોધી શકો છો. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો વિસ્તારમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય તેને પૂર્ણ કરવાની તક મળી શકે છે. વધારાની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે યશ